એક ટોપ લૂઝર આજના દિવસે બન્યો છે। આજે ઘટાડો કેમ આવ્યો છે, બજારને આ પરિણામોની અંદર શું નથી ગમ્યું, એ બધી વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે। શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત ટ્રેન્ડને લઈને બજારને શું પસંદ નથી આવ્યું? જી, જે રીતે તમે જણાવ્યું, આજે એફએનઓમાં ટોપ લૂઝર આપણને દેખાઈ રહ્યો છે સવારથી જ ટ્રેન્ડ, અને એમાં ઘટાડાનું જે મુખ્ય કારણ છે તે એ છે કે રેવન્યુ ગ્રોથમાં વીકનેસ જોવા મળી રહી છે। યર ઓન યર બેસિસ પર પણ 17% જોવા મળી છે, જે અનુમાન કરતાં ઓછી છે। પ્રતિ ચોરસ ફૂટ એટલે કે પર સ્ક્વેર ફૂટ જે આવક છે તેમાં 17%નો ઘટાડો જોવા મળ્યો છે। કંપનીનો જે સ્ટાર બિઝનેસ છે ત્યાં પણ સતત ખરાબ દેખાવ જોવા મળી રહ્યો છે। વાર્ષિક ધોરણે 2%નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે પ્રથમ ત્રિમાસિકમાં સ્ટાર બિઝનેસમાં 7%નો વધારો જોવા મળ્યો હતો। ગ્રોસ માર્જિનની વાત કરીએ તો 90 બેસિસ પોઈન્ટ ઘટીને 43% વાર્ષિક ધોરણે થયું, જે અપેક્ષા કરતાં 70 બેસિસ પોઈન્ટ ઓછું છે। ઝારા ઇન્ડિયા જે છે ત્યાં કંપનીએ બાયબેકમાં ટેન્ડર કર્યા છે 94,900 શેર્સ, અને પરિણામ આવ્યા બાદ મેનેજમેન્ટ તરફથી કોમેન્ટ્રી આવતી જોવા મળી છે। તેમાં તેઓએ જણાવ્યું છે કે બીજા ત્રિમાસિકમાં ગ્રાહકોના સેન્ટિમેન્ટ્સ થોડા નબળા જોવા મળ્યા છે, અને કમોસમી વરસાદની પણ ગ્રાહકોના સેન્ટિમેન્ટ્સ પર અસર જોવા મળી છે, કારણ કે જે રીતે આપણે જોયું આ વખતે વરસાદ ઘણો જલ્દી સ્ટાર્ટ થઈ ગયો હતો। અને ત્યારબાદ વેલ્યુએશન્સની વાત કરીએ તો FY27ના EPSના 79 ટાઈમ્સ પર અત્યારે શેર્સ આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, અને અત્યારે 7%થી વધુની ડાઉનસાઇડ પર ટ્રેડ કરી રહ્યો છે ટ્રેન્ડ। એટલે જો અહીંયાથી ખાસ કરીને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે। આ બધા કારણો છે આજે કે જેને લઈને ટ્રેન્ડની અંદર ઘટાડો છે, એટલે એના પર તો એક નજર અત્યારે બનેલી રહેશે। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે। પરંતુ આગળ